દાબેલી મસાલા પુલાવ જેટલી દાબેલી ખાવામાં ટેસ્ટી લાગે છે, આ પુલાવ પણ એટલો ટેસ્ટી લાગે છે. આ પુલાવને બાળકોની ટિફિનમાં પણ આપી શકાય છે. ઠંડુ થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે. થોડી પૂર્વ તૈયારી કરી રાખવી, જેવી રીતે ભાતો સાવી રાખવા અને બટાકા બાફી રાખશો તો આ પુલાવ 5 જ મિનિટમાં રેડી થઈ જશે. તો તે બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં થોડું જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. તેલમાં જીરું બરોબર ખીલે ત્યારે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું અને 2 થી 3 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી ઉમેરી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં દાબેલી મસાલો 2 ચમચી જેટલો ઉમેરીશું. આ દાબેલી મસાલો મેં ઘરે બનાવેલો છે અને તેનો વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, ત્યાં જઈ તમે જોઈ શકો છો. હવે તેમાં ધાણા જીરું, ગરમ મસાલો, ચપટી હળદર, લાલ મરચું ઉમેરી મસાલા બરોબર સાતળી લઈશું. હવે તેમાં બાફેલા બટેકા ઉમેરી લઈશું અને તેને મસાલામાં બરોબર ભેળવી લઈશું. તેમાં રાંધેલો ભાત ઉમેરી લઈશું અને બરોબર મિલાવી લઈશું. હવે તેની ઉપર થોડી ખારી સિંગ, લીલા ધાણા, ઝીણી સેવ ઉમેરી પુલાવમાં સરખી રીતે મિલાવી લઈશું. છેલ્લે ઉપરથી થોડી દાડમ ભભરાવી લઈશું અને પુલાવ રેડી કરી લઈશું. મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરો. હું તમારા માટે નવી નવી રેસીપીના વિડીયો લાવતી રહીશ. હવે પુલાવ તૈયાર થઈ જાય ત્યારે તેને પ્લેટમાં લઈ સર્વ કરીશું. ઉપરથી થોડી સેવ, દાડમ, લીલા ધાણા, થોડી સિંગ ભભરાવી કાકડીના રાયતા અને પાપડ સાથે પુલાવને સર્વ કરીશું. આ પુલાવને એકલો પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોની ટિફિનમાં પણ આપી શકાય છે. ઠંડો થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે દાબેલી મસાલા પુલાવ.